તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી વખત મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર. ખેડૂત ભાઈઓ, આજે આપણે મગફળી 128 નંબરની જે વેરાયટી આવે છે તેના વિશે મિત્રો પૂરી માહિતી આપવાના છીએ. અને તો ખાસ મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી મળ્યા રહેજો. અને ખેડૂત ભાઈઓ, અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય હજી સુધી જો અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરવી તો ખાસ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. અને બીજું ખેડૂત ભાઈ, વિડીયો લાઈક આપશો, સાઈડમાં હાઈપનું નિશાન આવશે જે દબાવવાનું ભૂલશો નહીં. અને ઓલ બેલ આઇકન ઘંટડીનું નિશાન જે છે તે દબાવી દેજો. અને ધર્મેન્દ્ર દલવાડી જે અમારું ફેસબુક પેજ જે છે તેની અંદર જોતા હો તો ખાસ પેજને ફોલો કરી નાખજો. મિત્રો કરીએ શરૂઆત ખાસ વિડીયોની. તો ખેડૂત ભાઈ, 128 નંબર જે મગફળી જે છે તે મિત્રો રાહુરી કૃષિ યુનિવર્સિટી, મહારાષ્ટ્રની રાહુરી કૃષિ યુનિવર્સિટી જે છે ત્યાંથી મિત્રો તે જાત વિકસાવવામાં આવી છે. અને મિત્રો તેની બીજી અન્ય ખાસિયત મિત્રો ગિરનાર 4 અને 32 નંબરને પણ ટક્કર આપી શકે છે. તો આ ખાસ વેરાયટી છે. ખેડૂત ભાઈઓ, આ ગુજરાત, રાજસ્થાન અને દક્ષિણ ભારતમાં તેની મિત્રો સફળ ખેતી હાલની અંદર થઈ રહી છે. ગુજરાત, રાજસ્થાન અને દક્ષિણ ભારતની અંદર તેની સફળ ખેતી થઈ રહી છે. એટલે કે જોરદાર વેરાયટી છે, ખૂબ જ સારી વેરાયટી છે. ઘણા બધા ખેડૂતોએ આ મગફળી ઘણા વર્ષોથી વાવી રહ્યા છે. તો ખેડૂત ભાઈઓ, આ મગફળી જે ખેડૂતોને ખાસ અનુભવ હોય તે કોમેન્ટની અંદર છેલ્લે જણાવશો, જેથી કરીને અમને ખબર પડે કે આ મગફળીની વેરાયટી કેવી છે ને અને ખેડૂતોએ વાવવી જોઈએ કે કેમ. હવે મિત્રો તેનો પાકવાનો સમયની જો વાત કરીએ તો પાકવાનો સમય જે છે તો 115 થી લઈ અને 120 દિવસ આસપાસ તે સંપૂર્ણ પાકી જાય છે. હવે મિત્રો વીઘે ઉત્પાદનની જો વાત કરીએ તો 30 થી લઈ અને 35 મણ સુધી આનું મિત્રો વીઘે ઉત્પાદન હાલની અંદર થઈ રહ્યું છે, એ પણ 16 ગુઠાના વીઘાની અંદર. ત્યારબાદ મિત્રો તેની ગુણવત્તા આમ જોઈએ તો મધ્યમ બોલ્ડ દાણો થાય છે. જે દાણો જે છે તે દાણાની જે ગુણવત્તા તે મધ્યમ બોલ્ડ થાય છે. અને મિત્રો તેની તેલની ટકાવારી આમ જોઈએ તો 50 થી 52% ટકાવારી સારી છે તેની. 50 થી 52 આસપાસ તેની તેલની ટકાવારી છે. મિત્રો તે ગેરુ અને ટીકામાં તે સક્ષમ છે અને તેનું પ્રમાણ ખૂબ ઓછું આવે છે. આ મગફળીની અંદર તેનું જે ગેરુ અને ટીકા જે છેલ્લે જે પ્રોબ્લેમ કરે છે, જે ટપકા થઈ જતા હોય છે મગફળીના પાનની અંદર, તેનું પ્રમાણ આ મગફળીની અંદર ખૂબ જ ઓછું આવે છે. બાકી અતિશય કોઈ વરસાદ એવા અતિશય પડી જાય તો વાત અલગ છે. બાકી આ મગફળી જે છે તે વધારે વરસાદમાં પણ સક્ષમ છે અને સારી વેરાયટી છે. મિત્રો પાકવાનો જે સમય જે છે તે થોડોક વધારે લે છે, એટલા માટે તે મિત્રો વધારે ભાગે ખેડૂતોએ ઓરવીને વાવવી જોઈએ, અથવા તો ટાઈમસરનો વરસાદ થાય 15-20 જૂન આસપાસ ટાઈમસરનો વરસાદ હોય તો આજ મગફળી વવાય અને સારી મગફળી છે. તો મિત્રો જે ખેડૂતોને અત્યારે જો કોઈ પણ ખેડૂતો ઓરવીને વાવતા હોય તો 128 નંબર વાવો, સારામાં સારી મગફળી થાય છે. અને બીજી વસ્તુ કે આ મિત્રો છેટ સુધી તેના જે પાંદડા જે છે તે છેટ સુધી પાકે ત્યાં સુધી તે લીલા રહે છે. હવે મિત્રો ચારામાં મોટો ફાયદો થાય છે, એટલા માટે ખાસ મિત્રો આ મગફળી એમ પણ ચારા માટે ફાયદામાં છે. અને મિત્રો અન્ય જાતથી થોડીક મોડી પાકે છે. અને બીજું કે મિત્રો એક એની ખાસિયત, એક મોટી મેન ખાસિયત એ છે કે તેની અંદર છેટ સુધી તેનો ફાલ આવ્યા રાખે છે. એટલે કે 2 વખત તેનો ફાલ આવે છે. મિત્રો યુનિવર્સિટી વાળાનું કેવું એમ થાય છે કે મગફળીની અંદર આપણી 128 નંબર જે મગફળી છે તેની અંદર 2 વખત ફાલ આવે છે. એટલે આપણે ખેડૂતની ભાષામાં સમજીએ તો તેનો ફાલ જે છે શરૂઆતથી છેટ સુધી ટૂંકમાં તે લાગ્યા રાખે છે અને ફ્લાવરિંગ સારું રહે છે, જેને કારણે. અને બીજી વસ્તુ કે જે અન્ય વેરાયટી જે છે તેનાથી વધારે મિત્રો સમય લે છે. એટલે કે કોઈ પણ પાક હોય તે વધારે સમય લે એટલે તેની અંદર વજનમાં ફાયદો થાય. એ આપણે ખેડૂતની ભાષામાં એક સિમ્પલ ભાષામાં સમજવા જેવી વાત છે. કોઈ પણ પાક મગફળી હોય આપણી વધારે સમય ઊભી રહીએ તો તેનું વજન જે છે તે હંમેશા વધી જતો હોય છે. વજનમાં પણ સારી થાય છે. અને બીજી વસ્તુ 30 થી 35 મણ તો વીઘે થાય છે. બાકી મિત્રો કોઈ પણ મગફળી હોય, મેં એક ખાસ મિત્રો એનાલિસિસ કર્યું છે, જોયું છે કે જમીનને આધારે તે મગફળી થતી હોય છે. તે પછી ગિરનાર 4 હોય કે પછી 32 નંબર હોય કે 20-22 નંબર હોય કે અન્ય કોઈ પણ વેરાયટી હોય, તે મિત્રો જમીનને અમુક જમીનની અંદર મિત્રો આ મગફળી વધારે થાય છે. એની મગફળી અમુક જમીનની અંદર ઓછી થાય છે. તે માફક જમીનને આવે છે. એના ઉપર પણ મિત્રો ઉત્પાદન જોવાનું હોય છે. એટલે ખાસ એવું નહીં જોવાનું કે આ મગફળી કોઈ પણ જમીનની અંદર થાય, પણ મિત્રો આપણે સૌરાષ્ટ્રની અંદર તે મિત્રો સારામાં સારી થાય છે. અને ઓલ ઓવર જગ્યાએ જમીનની અંદર ઉત્પાદન સારું થાય છે, એવું મિત્રો મારું માનવું છે. 128 નંબર મગફળી જે સારી થાય છે. અમુક જગ્યા હોય તેની અંદર મિત્રો તે થોડી ઘણી
ઓછી પણ થતી હોય છે એની જગ્યાએ અમુક જગ્યાએ બીજી મગફળી ગિરનાર 4 પણ સારી થતી હોય તો મિત્રો જમીન બદલે તો પણ આવું એક મિત્રો આ વસ્તુ એક મેં ખાસ જોઈ છે એટલે અમુક સમયે અમુક જમીન બદલે તો આ મગફળી અન્ય મગફળી અલગ અલગ થતી હોય છે ઉત્પાદન વધઘટ થતું હોય છે તો ખેડૂત આ હતી 128 નંબર મગફળી મિત્રો ખાસ માહિતી તો ખેડૂત માહિતી કેવી લાગી ખાસ મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરી નાખજો તો ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે વેલ્યુ જો તમે વાવેતર કરતા હો તો 128 નંબર જ મગફળી વવાય પણ મિત્રો ટાઈમસર વાવેતર કરવું જોઈએ કેમ કે જો લેટ વરસાદ થાય તો 128 નંબર મગફળીનું વાવેતર ન કરાય એનું કારણ છે કે આપણે શિયાળુ સિઝનમાં પછી લેટ થતા હોય છે એટલા માટે ટાઈમસરની વાવણી હોય ત્યારે 128 નંબર જ મગફળી હોય અથવા તો ઓરવીને તમે વાવતા હો તો 128 નંબર મગફળી જે છે તે જોરદાર છે અને બેસ્ટ છે અને સારું ઉત્પાદન છે તો મારી ખેડૂતોને ભલામણ છે કે આનો પણ એક વખત વાવેતર કરવું તો ખેડૂતો બસ ભલામણ હાલાર મિત્રો આજના વિડીયો અંદર બસ આટલું જ જય જવાન જય સિદ્ધનાથ મહાદેવ મિત્રો મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો મિત્રો જય કિસાન મિત્રો બસ આજના વિડીયો અંદર આટલું જ મળીએ મિત્રો નવા વિડીયો સાથે ત્યાં સુધી મારા વાલા ખેડૂત મિત્રો રજા આપો